राम 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 धन्यवाद। લોકશાહીના પરમ ઉત્સવ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભાની પડધરી ટંકારા વિધાનસભા વિસ્તારની ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આપણા સાંસદ અને અહીંયાથી ઉદ્ઘોષક કહેતા હતા એ પ્રમાણે આ વિસ્તારમાંથી 5 વખત વિધાનસભામાં અને 2 વખત લોકસભામાં જેમને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે, ભાઈ શ્રી મોહનભાઈ કુંડાળિયા, જેમને આપણે સૌએ સાંભળ્યા, વાંકાનેર સ્ટેટ અને અમારા રાજ્યસભાના સાથીદાર આદરણીય કેસરીદેવસિંહજી ઝાલા, રાજ્યસભાના મારા બીજા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, ભારતીય જનતા પાર્ટીના જૂના અમારા આગેવાન પ્રદેશના મોભી જયંતિભાઈ કવાડિયા, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી રણછોડભાઈ, આ વિસ્તારના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષા બેન હંસાબેન પારગીજી, અમારા મહામંત્રીશ્રીઓ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, કેસ અમૃતિયા, જેઠાભાઈ મયાત્રા, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી બાવનજીભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, સહકારી ક્ષેત્રના મોરબી જિલ્લાના કહું તો થોડોક એને અન્યાય થાય એ રાષ્ટ્રીય કક્ષાના અમારા આગેવાન છે ભાઈ મગનભાઈ વડાવિયા, ભવાનભાઈ ભાગિયા, ચેરમેન મોરબી એપીએમસી, સંગીતાબેન કગથરા અમારા દૂધ સંઘના પ્રમુખ છે. મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે ગુજરાતનું એકમાત્ર સંઘ જે માત્ર બહેનો થકી ચાલે છે એવા સંઘના પ્રમુખ છે. મોરબી જિલ્લાનું આ એક અનોખું ગૌરવ પણ છે જે રાષ્ટ્રીય સ્તરે એનો મેં ઉલ્લેખ કરેલો કે સંપૂર્ણ માતૃશક્તિથી ચાલતી હોય એવી એકમાત્ર આપણી ગુજરાતની ડેરી એ બેન આપણા ચલાવી રહ્યા છે. સંગીતાબેન, જયંતિભાઈ પટેલ, ચેમ્બરના પ્રમુખ શ્રી વિનુભાઈ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના અમારે રૂપાલા, અરવિંદભાઈ વાંસદડિયા, પ્રમુખ મોરબી તાલુકા ભાજપ, કિરીટભાઈ અંદરપા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી, શૈલેષભાઈ ગજેરા, પ્રમુખ શ્રી પડધરી તાલુકા ભાજપ, હઠીસિંહજી જાડેજા પડધરી તાલુકો, ગણપતસિંહજી ઝાલા, નાગદાનભાઈ ચાવડા, ગિરિરાજસિંહજી રાજભા ખાખરાબેલા, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, વિવિધ એસોસિએશનના પ્રમુખશ્રીઓ, આપ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો યુવાનો, આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. હમણાં જ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે એક ખૂબ વિશાળ કાર્યક્રમનું આયોજન થયું હતું. ખૂબ વિશાળ મોટી શોભાયાત્રા નીકળી હતી. આજે પણ આપ સૌ લોકોએ વિધાનસભા વિસ્તારના કાર્યાલયના શુભારંભ પ્રસંગે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ કાર્યક્રમને બનાવ્યો. એ માટે હું મોરબી જિલ્લા ભાજપને તો ધન્યવાદ આપું, પણ અહીં પડધરી ટંકારા વિસ્તારના ધારાસભ્ય શ્રી, પડધરી ટંકારા વિસ્તારની અમારી તાલુકાની ટીમ અને એ બધા આગેવાનોએ જે પ્રકારે આ ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કર્યું, એક પ્રકારે હવે સ્પર્ધા જેવું વાતાવરણ થતું જાય છે. કાલે વાંકાનેરના કાર્યક્રમના અંદર અમારે જવાનું થયું હતું. હું કેસરીદેવસિંહજીને કહેતો હતો તમારા વાંકાનેરે તો વટ પાડી દીધો,
તો આજે અહીંયા એનાથી પણ ચડિયાતો લાગે એવો સુંદર મજાનો કાર્યક્રમ આપણી ટીમે કર્યો, એ બદલ એ બધાને ફાટું ભરીને અભિનંદન. સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે આ ચૂંટણી એ લોકસભાની ચૂંટણી છે. દેશના વડાપ્રધાન કોને બનાવવાના છે એને માટેનો નિર્ણય કરવાનો છે. ને અત્યારનું જે ચૂંટણીનું દેશનું માહોલ છે એમાં વડાપ્રધાનના ઉમેદવારો વચ્ચેની તો કોઈ સ્પર્ધા ક્યાંય જોવા જ નથી મળતી. હજી સુધી કોઈ ખોખારો હોઈને કીધું નથી કે મારે વડાપ્રધાન થવું છે. આપણા વડાપ્રધાને કીધું છે કે મારી ત્રીજી ટર્મે મારે કરવાની છે અને મારે ત્રીજી આર્થિક તાકાત પણ ભારતને બનાવવાની. એટલે બાકી નાની મોટી જાનું નીકળી છે, માફા વાળી માફા વગરની, પણ એમાં વરરાજો નથી. એ પ્રકારનું વાતાવરણ છે. એટલે આમ બીજી ખરેખર તો વિષયોની ચર્ચા કરવાને બદલે આપ સૌને મારે એક વિનંતી કરવી છે કાર્યકર્તાઓ તરીકે, કારણ કે કાર્યાલયનું અહીંયા આજે તમે શુભારંભ કર્યો છે અને કાર્યાલયના માધ્યમથી આવતીકાલથી તમે મતદાન સુધીની બધી વ્યવસ્થાઓ ગોઠવવાના છો. કાર્યાલય જેના માટે જ છે એવું હું માનું છું. આમ ઘણી વખત કાર્યાલય એટલે ચા પાણી પીવાનું ઠેકાણું હોતે ને શરૂ થાય છે, પણ આપણે ત્યાં તો કાર્યાલય એટલે કાર્યક્રમોની રચના કરવા માટેનું કેન્દ્ર થાય. ત્યાં કાર્યકર્તાઓ ગામડેથી, નગરમાંથી, વોર્ડમાંથી એની જે કંઈ કેડર હોય એ પ્રમાણે ત્યાં આવતા જાય, એમને જવાબદારીઓ મળતી થાય અને મતદાન વખતે એક એક મતદારને મતપેટી સુધી પહોંચાડવાનું કામ જે આખું બને એનું કેન્દ્ર બિંદુ એ કાર્યાલય છે. એવા કાર્યાલયના પ્રસંગે મારે આપને એટલું જ કહેવું છે. મોહનભાઈ એનો એક ઉલ્લેખ કર્યો હતો કે મોદી સાહેબ હવે સરકાર સામે એવું લક્ષ્ય રાખે છે કે અમારી યોજનાઓ 100% પહોંચવી જોઈએ. સરકાર જો 100% યોજના પહોંચાડવાનો પ્રયાસ કરતી હોય તો નાગરિકો તરીકે આપણે 100% મતદાન તરફ હાકલ કરવામાં વાંધો શું હોવો જોઈએ? અને મને શ્રદ્ધા છે, મેં કાલે એક ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના કાર્યક્રમમાં એક વાત કરી હતી. કેસરી દેવસિંહજીના વિસ્તારમાં આપણું કયું એરિયા કહેવાય છે? બામણબોર બાઉન્ડ્રી એસોસિએશન. બાઉન્ડ્રી એસોસિએશન. એમાં મારે જવાનું થયું હતું. તો ત્યાં બધાને મેં એમ કહ્યું હતું, મેં કહ્યું તમે ઇન્ડસ્ટ્રીઝ ચલાવો છો તો તમારી પાસે તમારો પરિવાર પણ છે, તમારી સાથે તમારા ઉદ્યોગની અંદર કામ કરનારા લોકો પણ છે, તમારી સાથે તમારા ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકો પણ છે. એવો એક પરિવાર એક ઇન્ડસ્ટ્રીઝ વાળાનો થાય જેનો પોતાનો પરિવાર હોય, કુટુંબ પરિવાર, પછી એની સાથે કામ કરનારાઓનો પરિવાર અને એની સાથે સંકળાયેલા લોકોનો પરિવાર, એમ ભેગો કરે તો એક એક ઇન્ડસ્ટ્રીઝ વાળાની પાસે એક 50-100 થી લઈને 5000 સુધીના પરિવાર એના બને. કારણ કે કાલે મને પહેલી વખત જાણવા મળ્યું કે એક એવો ઉદ્યોગ ત્યાં છે એના કનેક્શન 20,000 હોર્સ પાવરનું છે. મેં પહેલી વખત સાંભળ્યું. હવે એવડા ઇન્ડસ્ટ્રીઝના એટલે એમની પાસે એના પરિવાર પણ મોટા હોય તો એ પરિવારના લોકો પોતાના મતદારોની સૂચિ બનાવે. દુર્લભજીભાઈ આપણા ધારાસભ્ય છે, ઉદ્યોગપતિ છે, તો એ પોતે પોતાના પરિવારની સૂચિ બનાવે. એના પરિવારના સભ્યો આટલા, એના મત આટલા, એની સાથે કામ કરનારા લોકોની સંખ્યા આટલી, એની સાથે સંકળાયેલા પરિવાર જેની સાથે એનો સીધો સંબંધ છે, એમ કરીને સમજો કે હું તો અટકળે કહું છું, મને ખ્યાલ નથી, એટલે કે ભાઈ 200 લોકો થાય છે. તો તમારા પાસે 200 મતદારની સૂચિ હોવી જોઈએ અને એ 200 મત પડી જાય એમ તમારે 10 વાગે મને ફોન કરવો જોઈએ કે અમારા 100% પડી જાય. તો આપણી ફેક્ટરી જેટલા ઉદ્યોગપતિઓ છે એ બધાની સામે મારી આ એક આપને અપીલ છે નમ્ર કે આપ બધા પોતાની સામે આ લક્ષ્ય રાખો કે અમે 100% મતદાન કરવા વાળી અમારી કંપની થશે. એ પણ એક પ્રકારનું મોટિવેશન પણ થશે અને આગળ જતા એક નવો ચીલો પણ પડશે કે આ 100%. પછી એમાંથી ગામ આવશે
કોઈ ગામ પણ કહે છે. અહીંયા બૂથ પ્રમુખોનું સ્વાગત કરતી વખતે ઉલ્લેખ થયો કે બૂથ પ્રમુખો દ્વારા મંચના મહાનુભાવોનું સ્વાગત થાય. તો બૂથ પ્રમુખોને પણ મારી વિનંતી છે કે તમારા બૂથને પણ તમે 100% તરફ લઈ જવા માટેનો પ્રયાસ કરો. આવા નાના નાના પ્રયાસો થકી જો 100% તરફ મતદાન કરવાની પ્રક્રિયા શરૂ થશે, મને એવો આ વખતે ભરોસો પડતો જાય છે કે રાજકોટ લોકસભાની અંદર 100% વાળી સંખ્યા અચૂક વર્તમાન પત્રમાં આવશે. એ દિશામાં આપણે પ્રયાસ કરીએ. ભલે આપણા મત ઓછા હોય પણ એ ઓછા મતે 100% આપણે નાખવા માટેની કોશિશ કરવી જોઈએ. એ દિશાનું આપ સૌ ભેગા મળીને પ્લાનિંગ કરશો એવી એક નમ્ર વિનંતી છે. મિત્રો, મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેથી કામગીરી શરૂ કરીને દેશના વડાપ્રધાન તરીકે 10 વર્ષની જે એમની ભૂમિકા રહી, આ 24 વર્ષનો દીર્ઘકાળ સ્ટેટ હેડ તરીકેનો વિશ્વના કોઈ નેતા પાસે નથી. વિશ્વના કોઈ નેતા એવા નથી કે જે આટલા વર્ષ સુધી સળંગ સ્ટેટ હેડ તરીકે રહ્યા હોય ને વચ્ચે બ્રેક ના આવી હોય. એવા એકમાત્ર નેતા આપણી પાસે છે વિશ્વમાં, એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. અને એ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી તરીકે કામગીરીની શરૂઆત કરી. ત્યારનું ગુજરાત આપણે યાદ કરી શકીએ. આપણને બધાને ખબર છે કે વીજળી, પાણી, રસ્તા, મેડિકલ, શિક્ષણ, આ બધામાં શું આપણી સ્થિતિ હતી એ બધી વિગતોની વાત કરીએ તો ન્યા જ આપણી આજની સભા ને એની પછીની સભા હોતે પૂરી થઈ જાય. મને પાકી ખબર છે કે આપણે ત્યાં મોદી સાહેબ એક શાળાની વિઝિટે ગયેલા. પ્રવેશોત્સવ મોદી સાહેબે દાખલ કર્યો. પ્રવેશોત્સવને એટલો સુંદર બનાવ્યો કે આખા ગામના આગેવાનોને હાજર હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો, કલેક્ટર, ડીએસપી, એ બધા છોકરાઓને સ્વાગતની અંદર ઉભા રહે અને બાળકોને મોજ પડી જાય એવા કાર્યક્રમો શાળા પ્રવેશોત્સવના આપણા રાજ્યમાં મોદી સાહેબે શરૂ કર્યા. આપણા વખતે તો ટીંગા ટોળીની વ્યવસ્થા હતી. ઉપાડે આમ ઘેરેથી, એમ જે પરાયણે નિહાળે તો જવું જ નહોતું કોઈને. અને બાઉકારા નાખતો નીકળે તો ખબર પડે કે આજે કોઈક શિક્ષણમાં જોડાણો. એને બદલે બેન્ડ સાથે, હું એક કાર્યક્રમમાં ગયો તો પોલીસ બેન્ડ હતું. આપણને એમ થાય કે હવે ભણવા બેહવા જેવું હતું એમ, પણ હવે કઈ બેહાડે નહીં. એવી વ્યવસ્થાઓ કરતા હતા ને એવા એક કાર્યક્રમમાં મોદી સાહેબને જવાનું થયું. અને મોદી સાહેબે સરસ મજાના કાર્યક્રમના સંપન્ન પછી આચાર્યશ્રીને પૂછ્યું કે આપણે ત્યાં ટોયલેટ ક્યાં છે ને કેવા છે. અને સહસંકોચ શાળાના આચાર્યએ મોદી સાહેબને ધ્યાને મૂક્યું કે સાહેબ અમારે ત્યાં ટોયલેટ નથી. નરેન્દ્રભાઈ મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એવો વિચાર આવ્યો કે મારા ગુજરાતમાં પ્રાથમિક શાળાની અંદર દીકરા દીકરીઓ માટે ટોયલેટની વ્યવસ્થા નથી. એક મિટિંગમાં અમારે ત્યાર પછી મળવાનું થયું, એમનો જિક્ર મોદી સાહેબે કર્યો હતો કે આ ખર્ચની બાબત નથી. શાળાઓ તો હતી, મકાનો હતા, હવે 5-10 રૂમની શાળા બને એમાં ટોયલેટ કોઈ ખર્ચનો વિષય નહોતો. દ્રષ્ટિનો અભાવ હતો, સૂઝનો અભાવ હતો. મોદી સાહેબે જે કંઈક કીધું છે ને કર્યું છે ને નવું નહોતું, હતું બધું, પણ કોઈને કરવું નહોતું, કોઈને હુજતું નહોતું. મોદી સાહેબે હુકમ કર્યો અને આખા રાજ્યની શાળાઓમાં દીકરા દીકરીઓ માટે અલગ ટોયલેટની વ્યવસ્થા થઈ. વાત કેટલી નાની, પણ બાકી હતું તો હતું. મોદી સાહેબ ઘણી વખત કહે છે ને કે મારા હાથમાં જ હસ્તરેખાઓ એવી છે કે અમુક અમુક કામ મારા હાથે જ થાય, કોઈની કેડે થતા જ નથી. એટલે ત્યાંથી શરૂ કરીને આજે શિક્ષણની ખાલી વાત કરું તો ચિલ્ડ્રન યુનિવર્સિટી હજી વિશ્વમાં કોઈ દેશમાં નથી, દુનિયાના કોઈ દેશમાં નથી. અમેરિકા, ઇંગ્લેન્ડ, બધા યુરોપના ઘણા દેશો શિક્ષણમાં ખૂબ આગળ છે એવું કહેવાય છે, પણ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો કોન્સેપ્ટ આજે ત્યાં નથી. આખું પશ્ચિમ આપણા ચિલ્ડ્રન યુનિવર્સિટીના કોન્સેપ્ટને આજે ચર્ચાની એરણે ચડાવીને એના રાષ્ટ્રમાં ભારતની કોપી કરવાનું કામ કરવાનું વિચારી રહ્યા છે. આટલા મોટા પરિવર્તનો
તમને બધાને આશ્ચર્ય થશે, શિક્ષણ નીતિ જ નહોતી. 34 વર્ષ પહેલાની જૂની એક નીતિ હતી, હાલ્યા રાખતી હતી. 34 વર્ષ બાદ શિક્ષણમાં નવી નીતિ આવી. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી શિક્ષણ નીતિમાં લખ્યું કે માતૃભાષામાં શિક્ષણ કરવું જરૂરી છે. પહેલી વખત માતૃભાષાને યાદ કરવા. તમે સંસદની ડિબેટ જોતા હશો. સંસદમાં હવે અમે ગુજરાતીમાં હોતે બોલી શકીએ છીએ. પેલા નહોતું બોલાતું. દક્ષિણ વાળા એની ભાષામાં બોલે છે. નૈઋત્યના રાજ્યોના નાગરિકોના આપણા સંસદ સભ્યો એની ભાષામાં બોલે છે. હિન્દીમાં બોલાય છે, ઇંગ્લિશમાં બોલાય છે. પોતાની કોઈ પણ ભાષામાં બોલવાનો અને પોતાના ભાવોને રજૂ કરવાનો અધિકાર સંસદની અંદર પણ આપણી સરકાર આવ્યા પછી શરૂ થઈ. માતૃભાષાને મહત્વ આપવાનું કામ થયું. આવા અસંખ્ય મુદ્દાઓ એવા છે મિત્રો કે જે દેશના પિંડને મજબૂત કરવાનું કામ કરે છે. ભારતની મહત્તા વધારવાનું કામ કરે છે. ભારત વિશ્વગુરુ હતો. આજે દુનિયાભરના લોકો આપણે ઇતિહાસમાં ભણતા હતા, તક્ષશિલા અને નાલંદાની અંદર ભણવા આવતા હતા. વિશ્વભરના ચાઇની મુસાફરે લખ્યું છે એના ભારતની વિઝિટમાં કે અહીંયા આ પ્રકારની વ્યવસ્થાઓ હતી અને એમાં આટલા વિદ્યાર્થીઓ ભણતા હતા, આટલા ગુરુકુળો હતા, એવું એમાં લખેલું છે. હું હમણાં રાજકોટના અમારા લોકસંપર્કના કાર્યક્રમમાં એક યુનિવર્સિટીમાં ગયો હતો, મારવાડી યુનિવર્સિટી. એક યુનિવર્સિટી છે, એમાં મારે જવાનું થયું હતું. ત્યારે એ લોકોએ મને ત્યાં મંચ ઉપર કીધું કે અમારી યુનિવર્સિટીમાં આજે 40 દેશના લોકો અહીંયા રાજકોટમાં ભણે છે. નહીં, અહીંથી તો ભણવા જાય, આપણા લોકો રાજકોટ ભણવા જાય એવું નહીં. 40 દેશના લોકો, 40 વિદેશના લોકો રાજકોટની અંદર આપણી યુનિવર્સિટીમાં ભણે છે. આ પ્રકારની સ્થિતિનું સર્જન 10 વર્ષના શાસનમાં મોદી સાહેબ કરવામાં સફળ થયા. મિત્રો, આ તો ઉદ્યોગ વિસ્તાર છે. અહીંયા તો મને હમણાં મારી બાજુમાં બેઠા હતા દુર્લભજીભાઈ કહેતા હતા કે અહીંયા લગભગ આજુબાજુની આ 4 સીટ ને અસર કરતો આ વિસ્તાર, 4-5 જિલ્લાના લોકો તો અહીંયા કામ ધંધા અર્થે આવીને વસ્યા છે અને અહીંયા પોતાનું ધંધા રોજગારનું કામ કરે છે ને હવે અહીંના નાગરિકો બની ગયા છે. આ બધા જે પ્રવાહો હાલ્યા, મોહનભાઈએ જ એક વખત એક જગ્યાએ કીધું હતું કોઈ સભામાં કે અમને જે ગેસ મળતો હતો એને બદલે અમને સીધી પાઇપલાઇન દ્વારા જે ગેસ આપ્યો એ મુખ્ય અમારા ઉદ્યોગોને વિકાસ કરવા માટેનો પાયો ત્યાંથી નખાનો, એમાં સ્પીડ પકડાય. ક્ષમતા હતી પણ એને ટેકો મળવાની આવશ્યકતા હતી. એવા તો અસંખ્ય પગલાઓ મોદી સાહેબે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી તરીકે અને વડાપ્રધાન શ્રી તરીકે લીધા. હવે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું. એ રાજકોટના હીરાસરમાં છે એમ કહેવાય છે, પણ સાચી વાત એ છે કે મોરબી જિલ્લામાં છે હીરાસર. મોરબી જિલ્લામાં હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એમ કહેવાય છે. ટ્રેનોની અંદર ડબલ લાઇન થઈ ગઈ છે. સિંગલ ટ્રેકને કારણે આપણી ઘણી બધી મુશ્કેલીઓ હતી. ડિજિટલ કનેક્ટિવિટી, બ્રોડબેન્ડની કનેક્ટિવિટી, આ બધી જ કનેક્ટિવિટીઓને કારણે અને અહીંથી આપણો સમુદ્ર કિનારો નજીક હોવાને કારણે આ ક્ષેત્રને મોટા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા માટેની કલ્પના મોદી સાહેબના મનમાં અહીંયા જે દિવસે મને એમ લાગે છે કે સેવા સદનના ઉદ્ઘાટનમાં આવ્યા હતા મોદી સાહેબ, જૂના સેવા સદનના ઉદ્ઘાટનમાં, તે દિવસની એમની જો સ્પીચ કોઈને યાદ હોય તો એ વખતે એમના મનમાં એવું હતું કે આ વિસ્તારને આપણે વિકાસના હબ તરીકે વિકસિત કરવા માટેનો પ્રયાસ કરવાનું એમણે કર્યું હતું. ત્યારથી શરૂ કરીને આજ સુધી દેશના અનેક પ્રવાહોને બદલ્યા. કાલે મેં વાંકાનેરની સભામાં એક સરપંચને ઉભા કર્યા હતા અને પૂછ્યું હતું કે તમારા ગામમાં ભારત સરકારના કેટલા રૂપિયા આવ્યા. એ તો હું આપની જાણ માટે આવા બધા પ્રશ્નો અને આવા વિષયો ઉઠાવું છું, એટલા માટે કે ભારત સરકારમાંથી
આપણા ગામ સુધીની અર્થવ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદીએ બદલી નાખી. સરપંચોને કોઈ પણ પ્રકારની આવક નહોતી ગામડાઓમાં, કોઈ પણ પ્રકારની આવક. હું એવા સરપંચોને પંચાયતોને ઓળખું છું પટાવાળાને પગાર ન થતા હોય. મેં એને પૂછ્યું હતું એક વખત પટાવાળાને, તને શું આપે? તો મને કે ચાવી આપે. દેવા લેવાનું કાંઈ ન હોય, એને એનો એ માભોગ, આપણી પાસે પંચાયતની ચાવી છે, એ સિવાય કાંઈ ના હોય. એવી હાલતને ધરમૂળમાંથી બદલી નાખી અને કોઈ પણ ગામને, હિન્દુસ્તાનના તમામ ગામોને ભારત સરકારની તિજોરી સાથે જોડી દીધા. સરપંચોએ ક્યાંય અરજી કરવાની નથી. તમારી જાણ માટે અરજી પણ નહીં, ઓટોમેટિક વસ્તીના આધાર ઉપર તમામ ગામોને કોઈ પણ જાતની કમ્પ્લેન વગર અને ક્યાંય પણ ગયા વગર ધારાસભ્ય, સંસદ સભ્ય, કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ કોઈની પાસે જવાનું નહીં, જરાય લોદર તોડવાના નહીં, જીરો લોદર. આને વ્યવસ્થામાં ફેરફાર કહેવાય. ગામ હોય, પંચાયતમાં પૈસા સીધે સીધા આવે, ગામ હોય, ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા સીધે સીધા આવે. અને આપણા કોઈના મગજમાં 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા એવું કોઈના મગજમાં હતું કે કોઈનું સ્વજન માંદું પડે અને દવાખાને એને દાખલ કર્યું હોય અને એનું બિલ ભારત સરકાર ચૂકવે, એના પૈસા સીધા દવાખાનાના એકાઉન્ટમાં આવે, એવું આપણે કોઈ વિચાર્યું હતું ક્યારે? સાથીઓ, ચૂંટણી પછી મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે 70 વર્ષની ઉપરની ઉંમરના તમામને આયુષ્માન કાર્ડ આપી દેવાના છે, તમામને. એટલે એક પ્રકારે તમામ વડીલોની વૈદ્યકીય સહાયની તમામ જવાબદારી હવે પછી પરિવારની નહીં રહે, ભારત સરકારની રહેશે. એમાં જ્ઞાતિ, જાતિ, આવક કાંઈ નથી. ખાલી 70 વર્ષ, 70 વર્ષ થયા એટલે એની જવાબદારી ભારત સરકાર. આયુષ્યમાન કાર્ડની અંદર તમામ 70 વર્ષના લોકોને સમાવી લેવાનું સંકલ્પ મોદી સાહેબે આ ચૂંટણી પહેલા જાહેર કર્યો છે. કલ્પના તો કરો કેવી કેવી વ્યવસ્થાઓ મોદી સાહેબે આપણા સાધારણ માણસો માટે કરી. નાના માણસને દવાખાને જવું હોય તો એમ્બ્યુલન્સ 108, અને માણસો માટે તો કરી, મારો વિભાગ છે એટલે મારે કહેવું જોઈએ, પશુઓ માટે પણ કરી. 108 ડાયલ કરો તો એમ્બ્યુલન્સ આવે, 1962 ડાયલ કરો તો પશુ ડોક્ટર વાળી એમ્બ્યુલન્સ આવીને પૂછે તમને શું થયું છે બગરીને, કહો. 1962 ટ્રાય કરજો પશુપાલનની યારે જોડાયેલા લોકો. અને હવે તો નવી પેઢીને, આ તો ચૂંટણીનો સમય છે એટલે નહીતર હું નવી પેઢીને હવે ટેકનોલોજીના પ્રયોગ સાથે પશુપાલનની અંદર જોડાવા માટે આ તમારી ઇન્ડસ્ટ્રીની હારવાર ઉભું રહે એવું કામ થાય એવું છે, એવો વિષય છે. તમને ખાલી ઉદાહરણ આપે તો થોડોક રસ પડે એવું. હમણાં બ્રાઝિલની અંદર 1 મહિના પહેલા, અંદાજે મહિનો થયો હોય, 1.5 મહિનો થયો હોય, તારીખ મને યાદ નથી, એક ગાય આપણી ઓંગોલ બ્રીડની, આંધ્રમાં એક ઓંગોલ કરીને બ્રીડ છે, દેશી ગાય આપણી જેમ ગીર છે, કાંકરેજ છે, એમ એક ઓંગોલ ગાય છે. એક ગાય 35 કરોડ રૂપિયામાં વેચાણી, ઓનલાઈન. આ તમને એટલા માટે કહું છું કે આમાં શું પોટેન્શિયલ છે એ હજી આપણા ધ્યાનમાં નથી એવું. અને મોદી સાહેબે આ વિભાગ બનાવ્યા પછી એને માટેના જે નિર્ણયો કર્યા છે, આપણને જેમ વેક્સિન આપીને કોરોનામાં, એમ આખા દેશના પશુઓને વેક્સિન આપવાનું ભારત સરકારના ખર્ચે અત્યારે કામ હાલે છે. આખા દેશના પશુઓ, નગર એનું કોઈ કઈ હતું જ નહીં. ઢોર નો ખાય બિચારું, આખી રાત એમને ઊભું રહે, મોઢામાંથી લાળું પડે, ખરવા, આ બધું એને સિઝનમાં થઈ જાય. ગાયું ભેંસુમાં મોટા પ્રમાણમાં આ રોગ આવતો હતો ને એને કારણે એ વહુકી જાય, ભૂખ્યું રહે અને કાંઈ ખબર ન પડે. આપણે દેશી ભરવાડો હોય જાણકાર, એને બોલાવીને ધૂપ ધુવાડા કરે. હવે એને ફાવતું ન હોય માથું હલાવે, એ બીજું શું કરે? એને બદલે એને વેક્સિનેટ કરવા માટેનો નિર્ણય
15,000 કરોડ રૂપિયાના ખર્ચે આખા દેશની અંદર મોદી સાહેબે ચલાવ્યો છે. ઘટનાઓ તો એમાં એવી એવી ઘટતી હતી, મારા જાણકારની છે એટલે કહું, નામ નહીં દઉં. સવારે માલધારીને બોલાવ્યો કે આખી રાતનો ઊભો છે, બળદિયો કાંઈ ખાતો નથી, નીણ જ નથી ભાંગી, ગમાણીમાં આખી એમનેમ ભરી છે. એ આવ્યો માલધારીને, એને વળી પૂંછડેથી ચાલુ કર્યું બધું ચેકિંગ. હાથ ફેરવતો ફેરવતો મોઢે આવ્યો તો એ ખબર પડી કે શીકલું જ નથી કાઢ્યું, હાથે છાતીએથી આવ્યો. આવા કાર્યક્રમો આપણા હાલતા હતા. એની જગ્યાએ હવે એને ટેકનોલોજી સાથે હવે ગાયને વાછડી જ આવે એવી ટેકનોલોજી આવી ગઈ છે. એનો પ્રયોગ કરી અને પશુપાલન કરાવવાના પ્રયોગો ચાલુ થયા છે. આ દેશને મૂળભૂત રીતે બદલવાનો પ્રયાસ મોદીજી દ્વારા ચાલી રહ્યો છે. પછી એ તમે કોઈ પણ ક્ષેત્ર લેજો, રેલવે તો લગભગ આપણે તો એવું વિચારતા હતા કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન થાય તો પછી રેલમાં આપણે જાય. એને બદલે આજે હું મારો પોતાનો અનુભવ એમ કહું છું કે જો મને રેલની સુવિધા મળતી હોય તો હું ફ્લાઇટનો પસંદ કરું. એવી ટ્રેનો અત્યારે હાલે છે, સટાસટ જાય છે. આખા દેશની અંદર વંદે ભારતને એવી ટ્રેનો શરૂ થઈ. મિત્રો, આજે ભારત રેલવેના ડબ્બાઓ અને રેલવે એક્સપોર્ટ કરતો દેશ બની ગયો. એક્સપોર્ટ કરતો દેશ. કેટલીય ચીજો, આ ટેલિફોન, આ આપણો હજી સારી ક્વોલિટીના બધા સ્માર્ટફોન જેને તમે કહો છો, એપલના હોય, સેમસંગના હોય, તો એ બધા ફોનો તો વિદેશથી જ આવતા, આપણી પાસે હોય જ નહીં એવું માનતા હતા. અને એ ફોનોની આપણા દેશની અંદર ઇમ્પોર્ટ કરવા માટેની મોટી ઇમ્પોર્ટ ડ્યુટી આપણે ભરતા હતા. કાનોભાઈ આવ્યો, રણછોડભાઈ ભેગા લઈને આવ્યા, પધારો પધારો. તો એને બદલે તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે ગઈ સાલ એક વર્ષમાં $10 બિલિયન ફોન આપણે એક્સપોર્ટ કર્યા ભારતે. $10 બિલિયન. પધારો પધારો રણછોડભાઈ. કચ્છ જી આવ્યા, વાહ વાહ વાહ. આવી પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ આપણા દેશની અંદર પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં થઈ રહ્યું હોય, દેશ ગૌરવ લઈ શકે એવી કેટલી ઘટનાઓ તમને ગણાવું જેનું ગૌરવ થાય. આઝાદીમાં હિન્દુસ્તાનને એક બનાવવાનું કામ સરદાર સાહેબે કર્યું. એનું કોઈ યોગ્ય સ્થાન આ દેશની અંદર ઊભું નહોતું થયું. નરેન્દ્રભાઈ મોદીએ આકાશને આંબે એવડી પ્રતિમા ઊભી કરી અને સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવ્યું. સાહેબ, નર્મદા ડેમ તો ત્યાં હતો જ, પણ સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનવાને કારણે આજે દેશનું સૌથી વધારે મુલાકાત લેવા વાળું સ્થળ તરીકે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમા છે. દિલ્હીની અંદર જ્યાં જ્યોર્જ પંચમની પ્રતિમા હતી, જેથી બ્રિટિશરોનો સૂરજ નહોતો આથમતો, તે દિવસે એમણે રાજપથની અંદર રાષ્ટ્રપતિ ભવનની સામેના કોરિડોરમાં જ્યોર્જ પંચમની પ્રતિમા બેહાડી હતી. મિત્રો, આ દેશના નેતા જેના નામથી આજે જુવાનો ઊભા થઈ જાય એવો નારો જેણે આપ્યો હતો, પોતાની રીતે હિન્દુસ્તાનને આઝાદ ઘોષિત કરી દીધો હતો. તુમ મુझे ખૂન દો, मैं तुम्हें आजादी दूंगा, એવો નારો દેવાવાળા નેતાજી સુભાષચંદ્ર બોઝનું કોઈ યોગ્ય સન્માન કરવાનું કોઈ સરકારોને સૂઝ્યું નહોતું. જ્યાં જ્યોર્જ પંચમની પ્રતિમા હતી ત્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનું કામ મોદી સાહેબ. આપણું કચ્છ, આ કચ્છથી આવ્યા એટલે મને યાદ આવ્યું, શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારીઓના ગુરુ ગણાય. લંડનની અંદર એમની સત્તા વખતે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરીને ન્યા બેઠા બેઠા ભારતના સ્કોલર્સને ન્યા ભણવા માટેની સ્કોલરશીપ આપતા હતા. એના ફોર્મમાં એવું લખાવતા હતા કે તમને સ્કોલરશીપ એ શરતે મળશે કે તમે બ્રિટિશરોની નોકરી નહીં કરો, એવું લખો. એના રાજમાં ભણાવવાના, એના દેશમાં એડમિશન આપે, એને નોકરી નહીં કરવાની શરતે સ્કોલરશીપ આપતા હતા. એની દેશભક્તિની દાજ કેવી છે તમે તો
કોઈકને 2-3 જિલ્લાની હદપાર થયેલા લોકોને ઓળખતા હશું. આ શ્યામજી કૃષ્ણ વર્માને બ્રિટિશરોએ 13 દેશમાંથી હદપાર કર્યા હતા. કેવડો એ માણસને કેવી લડત આપતો હશે કલ્પના કરો. અને આજ એમની જીવનની અંતિમ પળોએ એમ લાગ્યું કે હજી તો આઝાદી આવશે નહીં, હવે નહીં લાંબુ ખેંચાય, ત્યારે પોતાના ખર્ચે પોતાના અસ્થિ બેંકમાં ડિપોઝિટ કરવાનું વિલ કરીને ગયા. તો એમનું અવસાન થઈ ગયું. એમના અસ્થિ જીનીવા બેંકની અંદર ડિપોઝિટ થઈ ગયા. એમાં એવું લખતા ગયા હતા કે આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને અમારા અસ્થિ આપજો. એને એના પરિવારનું નામ નહોતું લખ્યું. આઝાદ ભારતનો નાગરિક આવે તેને આપજો. હું આ સભાને પૂછવા માંગુ છું કે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ક્યારે લેવા જવા જોઈએ? 16મી ઓગસ્ટે લેવા જવા જોઈએ. 15મી ઓગસ્ટ 1947 દિવસે દેશ આઝાદ થયો. 16મી ઓગસ્ટે દેશના કોઈ મંત્રીને મોકલી અને એના અસ્થિઓને ભારતમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ભૂલી ગયા. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા પછી તરત જ પોતે જીનીવા ગયા અને જીનીવાથી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિને પોતાના ખભા ઉપર લઈને ગુજરાતની ધરતી ઉપર લાવ્યા. તમારી જાણકારી માટે કહું, મોટા ભાગે તમને બધાને તો ખબર હશે જ, છતાં પણ જેને ખ્યાલ ન હોય એની જાણકારી માટે, જેવું ઇન્ડિયા હાઉસ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં બનાવ્યું હતું એવું જ ઇન્ડિયા હાઉસ એમની જન્મભૂમિ માંડવીની અંદર મોદી સાહેબે બનાવ્યું છે. હું તો એમ કહું છું કે નરેન્દ્રભાઈએ આઝાદીનું એક નવું તીર્થ બનાવ્યું છે. નવું તીર્થ આઝાદીના લડવૈયાઓ માટે. એનું સ્મારક માંડવીમાં સમુદ્ર કિનારે ગરિમાપૂર્ણ રીતે બનાવ્યું છે. મિત્રો, હું આપને પૂછું કે શ્યામજી કૃષ્ણ વર્માજીનું ઇન્ડિયા હાઉસ માંડવીની અંદર નરેન્દ્રભાઈ મોદી ન હોય તો થવાની સંભાવના ખરી? સુભાષચંદ્ર બોઝની પ્રતિમા દિલ્હીના રાજપથ ઉપર પ્રસ્થાપિત થવાની કોઈ સંભાવના ખરી? સરદાર સાહેબનું આભને આંબે એવું સ્ટેચ્યુ બનવાની કોઈ સંભાવના ખરી? આને રાષ્ટ્રનું ગૌરવ કહેવાય. વિકાસની સાથે સાથે રાષ્ટ્રના ગૌરવને આગળ લઈ જઈને રામ લલ્લાને 22મીએ અયોધ્યાની અંદર પધરાવ્યા. એક ઘટના કહીને મારે મારી વાત પૂરી કરવી છે. દેશના ઇતિહાસમાં બ્રિટિશરો ગયા પછી આપણી નૌસેનાની અંદર બ્રિટિશરોના સેનામાં જે નિશાન હાલતું હતું એનું હેલ્યું. બ્રિટિશરોની સેનામાં બ્રિટિશ ફોજનું જે સિમ્બોલ હતું એ આપણી નૌસેનાનું સિમ્બોલ મોદી સાહેબ ઉડી રહ્યું. નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિક્રાંતને ભારતના નૌકાદળની અંદર જોડ્યું. તે દિવસે નરેન્દ્રભાઈએ એ ચિહ્નને ભૂંસી નાખ્યું અને એની જગ્યાએ જે ચિહ્ન લગાડ્યું, હું આ ટંકારા પડદરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમાપૂર્ણ કહેવા માંગુ છું, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે હતું એ ચિહ્નને લગાડ્યું. હું બોલાવીશ એક વખત, જય શિવાજી. આપ કહેજો જય ભવાની. જય શિવાજી, જય શિવાજી, જય ભવાની. કલ્પના તો કરો, આઝાદીના 75 વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણે ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી. આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો. પુનશ્ચ
ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી, ટંકારા, પડદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે અમારી આ કાર્યાલયના શુભારંભને વિજય રેલીના સ્વરૂપમાં બદલી નાખવા જેવું ભગીરથ કામ કરવા માટે બૂથના મારા પ્રમુખથી લઈ જિલ્લાના પ્રમુખ સુધીના સૌને મારા અભિનંદન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.